ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વિશે, બરાબર. ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને કેપેસિટન્સ વિશે વાત કરી રહ્યા છીએ. તો જો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટન્સ વિશે વાત કરી ગયા હતા કે ભાઈ શૂન્ય અવકાશનું કેપેસિટન્સ કેટલું આવે, મતલબ કે એક બે સમાંતર પ્લેટ હતી, બરાબર. એને ડી અંતરે રાખેલી, એકમાં પ્લસ ચાર્જ હશે વિદ્યુતભારની ઘનતા, બરાબર ને, પ્લસ વાળી, અને બીજામાં માઇનસ વાળી વિદ્યુતભારની ઘનતા હશે. અને બીજું શું હતું કે વિદ્યુત ક્ષેત્ર હશે પ્લસથી માઇનસ તરફ. તો બે જે સમાંતર પ્લેટ કેપેસિટર હશે, બરાબર, એનું કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હતું જ્યારે શૂન્ય અવકાશ હોય. શૂન્ય અવકાશ એટલે કે સમજાય ને કે કાંઈ પણ માધ્યમ નહીં હોય, બરાબર ને, એકદમ હવા ભરેલી હશે, ત્યારે એનું કેપેસિટન્સનું મૂલ્ય હશે C0 = A એપ્સિલોન 0/d. એ તમે જોઈ ગયા હતા, બરાબર ને. તો હવે શું કરવાનું છે, હવે હું કાંઈ નહીં કરીશ. હવે જે આ બે સમાંતર પ્લેટ કેપેસિટર હશે, બરાબર ને, બે કેપેસિટરની પ્લેટ, એમાં કાંઈ ને કાંઈક આપણે ડાયઇલેક્ટ્રિક માધ્યમ ભરી દઈએ, એટલે કે ડાયઇલેક્ટ્રિક મટીરિયલ લઈ લઈએ, ત્યારે એના કેપેસિટન્સનું મૂલ્યમાં શું ફરક આવે, બરાબર ને, કે જ્યારે કંઈક માધ્યમ બદલાવવામાં આવે, શૂન્ય અવકાશ હશે, એમાંથી કંઈક ને કંઈક ભરી દેવાનું મટીરિયલ, ત્યારે એનું કેપેસિટન્સનું મૂલ્ય કેટલું આવશે, એના વિશે વાત કરવાની છે. તો બહુ સારો એવો ટોપિક છે, અને જે આ કેપેસિટન્સવાળું છે ને, બરાબર, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે, તો ધ્યાન આપજો. અને પછી એના શું કરીશું, ઇક્વેશન સોલ્વ કર્યું, ઇક્વેશન તો સોલ્વ કર્યું, અને એના પછી દાખલા ગણીશું, બરાબર. બહુ સારો એવો ટોપિક છે, સમજવા જેવો, બરાબર. ધ્યાન આપજો કઈ રીતનું થાય. જો ટોપિકનું નામ છે કેપેસિટન્સ પર ડાયઇલેક્ટ્રિકની અસર, કે જ્યારે કંઈક ને કંઈક ડાયઇલેક્ટ્રિક માધ્યમ લેવામાં આવે, બરાબર, ત્યારે કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય કેટલું મળે, એના વિશે વાત કરીશું. તો જો શું થાય કે કેપેસિટન્સ પર ડાયઇલેક્ટ્રિકની અસર, બરાબર. જો કાંઈ ભૂલ હોય તો તમે લોકો જોઈ લેજો, બરાબર ને. તો જો આ ટોપિક છે સિમ્પલ, આમાં એ જ કરવાનું છે. જો કાંઈ વસ્તુ નહીં કરવાની, શું કરવાની છે, બે કેપેસિટરની પ્લેટ લઈ લઉં, આ પ્લેટ એક કહી દઉં, બરાબર ને, જે હતું શૂન્ય અવકાશ માટે, કે શૂન્ય અવકાશ માધ્યમ હોય, બરાબર, ત્યારે કેટલું કેપેસિટન્સનું મૂલ્ય આવતું એવું હતું. અને આમાં કાંઈ નહીં, કંઈક ને કંઈક મટીરિયલ ભરી દઉં ડાયઇલેક્ટ્રિક વાળું. આ પ્લેટ નંબર 2 લઈ લઈએ, આ પ્લેટ 1 અને પ્લેટ 2, બરાબર. બંનેનું ક્ષેત્રફળ કેટલું હશે, તો કે ભાઈ એ જેટલું. જો બંને સમાંતર પ્લેટ કેપેસિટર છે, બરાબર ને, બંને પ્લેટનું મૂલ્ય સમાન હશે. અરે મૂલ્ય શું, આ ક્ષેત્રફળ. બંનેને ક્યાં અંતરે રાખેલી, તો કે ભાઈ ડી અંતરે રાખેલી. આમાં જો આ પ્લસ પ્લસ વાળી કેપેસિટરની પ્લેટ છે ને આ માઇનસ માઇનસ વાળી, બરાબર. આયા શું હશે, વિદ્યુતભારનું મૂલ્ય પ્લસ, આયા શું હશે, તો કે ભાઈ માઇનસ. જો આયા વિદ્યુતભારની જે પુષ્પ ઘનતા મળશે સિગ્મા, એ કેટલી મળશે, +Q/A, બરાબર ને, કે એકમ ક્ષેત્રફળ દીઠ જે વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય એને વિદ્યુતભારની પુષ્પ ઘનતા કહેવામાં આવે. આયા કેટલું હશે, સિગ્મા, બરાબર. આ પ્લસ વાળી હશે, આયા માઇનસ વાળી હશે, બરાબર, વિદ્યુતભારની પુષ્પ ઘનતા. અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ક્યાંથી ક્યાં તરફ હોય, તો કે ભાઈ પ્લસથી માઇનસ તરફ, બરાબર. હા, તમને લોકોને સિમ્પલ બેઝિક વસ્તુની માહિતી હશે, એટલી વસ્તુ આપણે જોઈ ગયા હતા, બરાબર ને. એટલે શૂન્ય અવકાશ માટે જો ત્યારે શૂન્ય અવકાશ હતું, એટલે કે કાંઈ પણ નહીં મટીરિયલ હોય, હવા ભરેલી હશે, બરાબર, બંને પ્લેટ વચ્ચે, ત્યારે આપણને ખબર છે કે કેપેસિટન્સનું મૂલ્ય A એપ્સિલોન 0/d હતું. પણ હવે કંઈક ને કંઈક માધ્યમ ભરીએ, જો આમાં કંઈક ને કંઈક માધ્યમ એટલે કે મટીરિયલ ભરી લઈએ, બહુ સારું બનાવીએ, બરાબર. આ શું હશે, ડાયઇલેક્ટ્રિક માધ્યમ અથવા તો મટીરિયલ ભરી લીધું ભાઈ, બરાબર. તો હવે મારે શું કરવાનું છે, ટૂંકમાં કાંઈ નથી કરવાનું, કેપેસિટન્સનું મૂલ્યમાં શું અસર થાય, બરાબર ને, એ જોયું. ને જો આ કેમાં કામ આવે, તમે જોયો હશે, પેલો પંખો બનાવવામાં હોય ને ત્યારે જો આ પ્રમાણે, હા જી, હું તમને એક ફોર્મ્યુલા કહી, એ ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખવામાં આવે, બરાબર ને. એ જે પંખાનું કેપેસિટર હોય એમાં ડાયઇલેક્ટ્રિક જ ભરેલું હશે, તો ધ્યાન આપજો, બહુ સારું એવું છે, બરાબર. એટલી વસ્તુ તમને લોકોને
સમજાઈ ગઈ હશે કે આ કઈ રીતની ફિગર બની. મેં કાંઈ નહીં કર્યું, બે સમાંતર પ્લેટ કેપેસિટર લઈ લીધી, બરાબર. કેપેસિટરની પ્લેટ બંનેનું ક્ષેત્રફળ એ બંનેનું સમાન ક્ષેત્રફળ હશે એ જેટલું. બંનેને ક્યાં અંતરે મૂકેલી? તો કે ભાઈ ડી અંતરે. પછી શું કર્યું કે એક પ્લેટ હશે એના પર જે વિદ્યુત ભાર હશે પ્લસ હશે, બીજા પર માઇનસ હશે વિદ્યુત ક્ષેત્ર. ઈથી પ્લસથી માઇનસ તરફ હોય, બરાબર. વિદ્યુત ભારની પુષ્પ ઘનતા જે આ પ્લેટ હશે એના પર કેટલી હશે? પ્લસ Q/A, અને બીજી હશે એના પર કેટલી વિદ્યુત ભારની પુષ્પ ઘનતા હોય? તો માઇનસ Q/A. હવે ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરી દીધું, બરાબર. તો શું અસર થાય? પહેલાં તો આપણને ખબર છે કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે એટલે કે એનું આમાં જે ડાઇલેક્ટ્રિક હશે, બરાબર, એનું પોલેરાઇઝેશન થઈ જાય, એવું બધું થાય કે નહીં? કે શું કરવું? મેં કાંઈ નહીં. અરે જે આ ડાઇલેક્ટ્રિક મટીરિયલ હશે, બરાબર, એનું પોલેરાઇઝેશન થઈ જશે. શા માટે થઈ જશે? કેમ કે આમાં કંઈક ને કંઈક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પણ આપવાનું છે. તો એ પણ તમે લોકો ધ્યાન રાખજો, બરાબર, કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે એ બનાવીશું, બરાબર. અત્યારે કંઈ કન્ફ્યુઝ નહીં થતા. તો કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે ત્યારે ડાઇલેક્ટ્રિક જે મટીરિયલ હશે એનું પોલેરાઇઝેશન થઈ જશે. એક સાઈડ પ્લસવાળો ચાર્જ આવશે અને બીજી સાઈડ માઇનસવાળો ચાર્જ, બરાબર. એ જોવાનું છે. પહેલાં તો જો સિમ્પલ, પહેલાં હું શૂન્ય અવકાશ માટે ધ્યાન આપજો. શૂન્ય અવકાશ માધ્યમ માટે જો આ છે ને બે ફોર્મ્યુલા છે ઇમ્પોર્ટન્ટ, શૂન્ય અવકાશ માટે ને ડાઇલેક્ટ્રિક માટે. તો અહીંયા આપણને ખબર છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય શૂન્ય અવકાશ માટે ગોતીએ, બરાબર ને. તો પહેલાં તો આપણને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0, બરાબર. આની વચ્ચે કંઈક ને કંઈક બંને પ્લેટ વચ્ચે કંઈક ને કંઈક તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 પણ આપવાનો, બરાબર, વોલ્ટેજ આપવાનો છે. તો એ કેટલો હોય? તો કે એક તો ભાઈ એનું વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા અંતર, બરાબર. આનું આટલી વસ્તુ સમજાય કે નહીં? વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર મારે ગોતવાનું છે, બરાબર. અહીંથી મળી પણ જાય. જો કાંઈ નહીં, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V0 = ε0/d. અને વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? કોઈ મને જણાવી શકે? કાંઈ નહીં, કેટલું હોય? σ/ε0, બરાબર. વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળી ગયું? બંને જો આયા બંને જે પ્લેટ હશે, બરાબર, એની વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય σ/ε0 હશે. જો આયા પ્લેટ પર શૂન્ય હશે, આયા પણ શૂન્ય હશે. આ શૂન્ય અવકાશમાં મેં તમને સમજાવી દીધું હતું, બરાબર. તો હવે નહીં કહેતા કે વચ્ચે શા માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલું મળે. તો બંને પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલું હોય. કેપેસિટરની પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, બરાબર, એટલું આપણને મળી ગયું. તો એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. હવે જો આ અમારે શું ગોતવાનું છે કે મારે કાંઈ નહીં કરવાનું કે જે વિદ્યુત ભારની પુષ્પ ઘનતા હોય એનું મૂલ્ય કેટલું હોય? ધ્યાન આપજો, વિદ્યુત ભારની પુષ્પ ઘનતા, બરાબર, પુષ્પ ઘનતા, બરાબર, એનું મૂલ્ય કેટલું હોય? તો આપણને ખબર છે કે σ/Q/A જેટલું હોય કે નહીં, બરાબર. કે એકમ ક્ષેત્રફળ દીઠ જે વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય એને વિદ્યુત ભારની પુષ્પ ઘનતા કહેવામાં આવે. σ = Q/A. હવે સિમ્પલ, હવે પહેલાં તો આ શૂન્ય અવકાશ માટે કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હોય એ ગોતી લઈએ, બરાબર. ને બીજું કોના માટે ગોતી લેશું? ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે. બંનેનો ગુણોત્તર કર્યો તો તમને કંઈક ને કંઈક વસ્તુ મળીએ, એ મારે ગોતવાનું છે. જો અહીં શું કરવાનું છે? તો કે ભાઈ કેપેસિટન્સ એનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું છે. તો કાંઈ નહીં, આપણને ખબર છે કે કેપેસિટન્સ આ કોના માટે હશે? શૂન્ય અવકાશ માધ્યમ માટે. તો ધ્યાન આપજો, શું હોય? Q/V0, બરાબર. આ તમને લોકોને ફોર્મ્યુલા ઓલરેડી ખબર છે કે કુલ વિદ્યુત ભાર ભાગ્યા શું કરવાનું છે? કોનો ગુણોત્તર લેવાનું? કે બે કેપેસિટરની પ્લેટ હશે, બરાબર, એમની વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એનો ગુણોત્તર કરી લેવાનો. બીજું કાંઈ નહીં કરવાનું. જો C0 એમને એમ રાખો. મારે આમાં શું કરવાનું છે? Qની વેલ્યુ પુટ ડાઉન કરવાની. તો σA
થઈ જાય કે નહીં, બરાબર ને. અહીંથી જો ક્યુને એમને રાખો, સિગ્મા એ ને બીજું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે, એપ્સિલોન 0/d, બરાબર. એ એપ્સિલોન 0/d. તો એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ, બરાબર. મેં કાંઈ નથી કર્યું. જો ક્યુની જગ્યાએ મેં શું મૂકી દીધું, સિગ્મા એ, બરાબર ને. ક્યુની જગ્યાએ ને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મને કેટલો મળ્યો, એપ્સિલોન 0d. હવે આને આ રીતના લખી શકો તમે લોકો, જો આ પ્રમાણે સિગ્મા, બરાબર, E0 ને AD, જો આ પ્રમાણે લખીએ, બરાબર. કાંઈ મેં ખાલી આમ થોડુંક જ આમ કરેલું, બરાબર, રોટેશન આપેલું. સિગ્મા એ બાય E0/d, બરાબર. હવે શું કરવાનું છે, જો કાંઈ નહીં, સિગ્મા શું કરી શકાય, સિગ્માની જગ્યાએ જો સિગ્મા બાય E0, બરાબર ને, કે એની જગ્યાએ હું શું મૂકી શકું, એપ્સિલોન 0 મૂકી શકું, બરાબર. કાંઈ નહીં, આ ધ્યાન આપજો, આ પ્રમાણે થાય કે નહીં. જો એપ્સિલોન 0ની મારે વેલ્યુ ગોતવી તો સિગ્મા બાય E0, બરાબર, વિદ્યુત ક્ષેત્ર. તો શું આવશે, જો એની જગ્યાએ એપ્સિલોન 0 a, તો આ તો વસ્તુ એમને એમ, તો એટલું તમને કેપેસિટન્સનું મૂલ્ય મળી ગયું. સિમ્પલ. જો આ ફોર્મ્યુલા એકદમ સિમ્પલ હતી શૂન્ય અવકાશ માટે. તો શૂન્ય અવકાશ માધ્યમ માટે કેપેસિટન્સનું મૂલ્ય કેટલું મળ્યું મને, C0 = એપ્સિલોન 0/d, બરાબર. શૂન્ય અવકાશ માટે કેપેસિટન્સનું મૂલ્ય એટલું મળે. તો આ વસ્તુ તમારે લોકોને યાદ રાખવાની છે. જો હવે એટલું વસ્તુ તમને સમજાઈ ગઈ હશે કે આ ક્યાંથી આવેલું, બરાબર. કાંઈ નહીં, સિમ્પલ છે. હવે બીજું, જો બીજા પિક્ચરમાં શું જોવાનું છે કે કાંઈક ને કંઈક ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરી લઉં, બરાબર, તો એનું કંઈક કેપેસિટન્સનું મૂલ્ય બદલાશે ને, બરાબર. એટલું નહીં આવે, કંઈક ને કંઈક આમાં કરવું પડીએ. તો એ કેટલું આવે એના વિશે વાત કરવાની છે. જો હવે એકદમ મસ્ત શરૂ થાય, બરાબર. તો ધ્યાન આપજો. જો હવે વિડીયોનો એકદમ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ શરૂ થાય, બરાબર. આ બધી વસ્તુ સેમ જ હશે, કાંઈ નહીં, ખાલી માધ્યમ બદલાવ્યું. શૂન્ય અવકાશ માધ્યમની જગ્યાએ હવે મેં આમાં કંઈક ને કંઈક ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરી દીધું, બરાબર. તો ત્યારે એનું કેપેસિટન્સનું મૂલ્યમાં શું અસર પડશે, કેટલું આવશે, બરાબર ને. શૂન્ય અવકાશના માધ્યમ કરતાં ડાઇલેક્ટ્રિક માધ્યમનું કેપેસિટન્સનું મૂલ્ય કેટલું મળે એ મારે ગોતવાનું છે. તો જો હવે પહેલાં તો શું થઈ જશે કે ધ્યાન આપજો, હું જે વસ્તુ અહીંયા તમને સમજાવું એ પહેલાં તમારે સમજવાની જરૂરી છે, બરાબર. કે જ્યારે બે સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ હશે, બરાબર ને, d અંતરે મૂકેલી, એમાં હું ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરું તો હવે શું થઈ જશે કે અહીંયા આપણે કંઈક ને કંઈક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું કે જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચે કંઈક ને કંઈક ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરવામાં આવે અને એના પર કંઈક ને કંઈક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે, બરાબર. આ વોલ્ટેજ આપ્યો કે નહીં, તો એનું શું થઈ જશે, તો કે ભાઈ ધ્રુવીભવન થઈ જશે, બરાબર ને. કે ડાઇલેક્ટ્રિક મટીરિયલ હશે એનું ધ્રુવીભવન થઈ જશે, મીન્સ કે પોલેરાઇઝેશન થઈ જશે. તો પોલેરાઇઝેશન આપણને ખબર, પોલેરાઇઝેશનની જે ઘટના બને ત્યારે શું થઈ જાય કે એક સાઈડ ધન વિદ્યુત ભાર ભેગો થઈ જશે અને બીજી સાઈડ તમે જોયું હશે કે ઋણ વિદ્યુત ભાર ભેગો થઈ જશે, બરાબર. તો તમે જોયું હશે કે એક સાઈડ તમને પોલેરાઇઝેશન ચાર્જ મળશે, બરાબર ને, કે જે જે ધ્રુવીભવન હશે એના લીધે કંઈક ને કંઈક શું ઉત્પન્ન થાય, પોલેરાઇઝેશન ચાર્જ ઉત્પન્ન થાય, બરાબર ને. તો આપણને ખબર છે કે એક પ્લેટ પર જો એક પ્લેટ પર સિગ્મા p જેટલો ચાર્જ ઉત્પન્ન થાય અને બીજી પ્લેટ પર -σ p જેટલો ચાર્જ ઉત્પન્ન થાય, બરાબર. પ્લેટ પર જો પ્લેટની સપાટી પર કીધું ને, જ્યારે પોલેરાઇઝેશન થાય તો પ્લેટની સપાટી પર તમને એક સાઈડ સિગ્મા p જેટલો ચાર્જ જોવા મળશે અને બીજી પ્લેટ પર તમને -σ p જેટલો ચાર્જ જોવા મળે, બરાબર. વિદ્યુત ભારની પુષ્પ ઘનતા જોવા મળે. જો અહીં જ્યારે શું થઈ જાય, પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરવામાં આવે ત્યારે શું થાય, ડાઇલેક્ટ્રિક
ઇલેક્ટ્રિક ડાઇલેક્ટ્રિક નું ધ્રુવીભવન થઈ જાય, બરાબર થાય છે. ધેરફોર પ્લેટ પર સિગ્મા પી અને વિદ્યુત ભારની પુષ્પ ઘનતા જોવા મળે છે, બરાબર. એટલું વસ્તુ તમને સમજાય કે નહીં? તો હવે આના માટે પણ કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્ર આવશે કે નહીં, બરાબર ને, જ્યારે ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરવામાં આવે ત્યારે. તો આના માટે કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, એના વિશે વાત કરીએ. તો અહીં જો પહેલાં તો અહીં ઇલેક્ટ્રિક માધ્યમ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એના વિશે વાત કરીએ કે નહીં, બરાબર. કેટલું હોય તો કે આપણને ખબર કે જો એટલું આવશે માઇનસ સિગ્મા, બરાબર, સિગ્મા પી જેટલું. જો આ તમને લોકોને વસ્તુ સમજાય કે નહીં, કે ઉપરથી ગયું કે જો આ વસ્તુ આ તો સમજાઈ ગઈ હશે કે પ્લેટ પર એટલો ભાઈ ધ્રુવીભવનના લીધે ચાર્જ જોવા મળે સિગ્મા પી અને માઇનસ સિગ્મા પી જેટલો. પણ જ્યારે ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરવામાં આવે ત્યારે એનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થઈ જાય? તો કે આપણે જો આ પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જોતું, બરાબર. તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે ઓલરેડી આપેલું, બરાબર. એમાંથી આ વિદ્યુત ક્ષેત્ર તમને ક્યાં મળશે? તો એ કોના લીધે ઉત્પન્ન થાય? તો કે ભાઈ પોલેરાઇઝેશનના લીધે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાંથી આ પોલેરાઇઝેશનનું જે ધ્રુવીભવનનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ બાદ કરવાનું. તો તમને આ બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળશે, બરાબર. પ્લેટ વચ્ચે આ તમને લોકોને સમજાયું કે નહીં, કે મારે બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ગોતવું છે. તો એ કેટલું હોય? તો કે જે મેં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલું, બરાબર, E0, એમાંથી જે આ પોલેરાઇઝેશનના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એનું મૂલ્ય બાદ કરી નાખો, બરાબર. તો એ તમને મળી જાય. તો જો હવે શું કરવાનું છે? આ તો આપણને ખબર, આ કેટલું હોય? તો કે ભાઈ સિગ્મા બાય એપ્સિલોન 0, બરાબર, સિગ્મા બાય એપ્સિલોન 0. ને આનું મૂલ્ય કેટલું હોય? તો કે આ જો પોલેરાઇઝેશન ચાર્જ હશે સિગ્મા પી જેટલો, બરાબર. આ પોલેરાઇઝેશનના લીધે ઉત્પન્ન થાય. આ હશે તમારું બાહ્ય, બરાબર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના હશે તમારું, જો એ લખી આપું, ધ્રુવીભવનનું વિદ્યુત ક્ષેત્ર જે ધ્રુવીભવન થયું, બરાબર, એના લીધે ઉત્પન્ન થયું. તો એટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે કે મેં શું કર્યું. બસ કાંઈ નહીં કરવાનું, એક સાથે લખી લઉં, બરાબર, એપ્સિલોન 0 ને. તો આ સિગ્મા માઇનસ સિગ્મા પી એટલું મળી ગયું. આ શું હશે? તો કે ભાઈ બે કેપેસિટરની પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરવામાં આવે ત્યારે લેવામાં આવે, બરાબર. તો હવે જો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કંઈક હશે ને, માનનો તફાવત, બરાબર ને, જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ લેવામાં આવે ત્યારે. તો એને કેટલો રાખીએ? V0, બરાબર. V0 રાખીએ ને કેટલો થઈ જાય? જો અંતર તો સમાન જ હશે, V = E ને D, બરાબર ને, કેમ કે અહીંયા જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ લેવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર એટલું મળે ED જેટલું, બરાબર. હવે કાંઈ નહીં કરો, જો આની જગ્યાએ મૂકો, એની જગ્યાએ આ ફોર્મ્યુલાનો યુઝ કરો, E/ε0, ને અહીંયા શું થઈ જશે ભાઈ? D તો એમને એમ. તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને એટલો મળી ગયો. બસ આ એક તમારી ફોર્મ્યુલા છે જેને ધ્યાનમાં રાખવાની છે. તો એટલી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે કે વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું. જો વિદ્યુત ક્ષેત્ર એનું મૂલ્ય મને એટલું મળી ગયું, E = સિગ્મા માઇનસ પોલેરાઇઝેશન ચાર્જ બાદ કરવાનો, આ શૂન્યાવકાશનું હશે, બરાબર ને. ને આ જ્યારે ધ્રુવીભવન થાય ત્યારે ને /ε0, બરાબર ને, શૂન્યાવકાશની પરમિટિવિટી. તો હવે તમને લોકોને કાંઈ નથી કરવાનું. જો હવે ખાલી તમારે સમજવાનું છે કે આમાં શું કરવાનું, બરાબર. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = ED, એની જગ્યાએ મેં આ ફોર્મ્યુલાનો યુઝ કરી લીધો, બરાબર.
જો સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સિલોન 0 ને ડી તો એમને બસ હવે કાંઈ નહીં કરવાનું. હવે આપણે સિમ્પલ શું કેપેસિટન્સનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે આગળ વધીએ બરાબર ને. આ તો ખાલી એમને મેં તમને ફોર્મ્યુલા લખેલી કે શૂન્ય અવકાશ માટે કેપેસિટન્સનું મૂલ્ય એટલું હોય અને ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સિલોન 0 ક્રોસ ડી બરાબર મળી ગયું. હવે જો આ વેલ્યુ હશે ને, જો અહીં રેખીય ડાઇલેક્ટ્રિક માટે જો જે રેખીય ડાઇલેક્ટ્રિક હશે બરાબર ને, એના માટે તમે પોલેરાઇઝેશનની એક ફોર્મ્યુલા જોઈ હશે, P = એપ્સિલોન 0 E હશે ને બરાબર. એ વાળી ફોર્મ્યુલા તમારે અહીંયા યુઝ કરવાની છે. અથવા તો રેખીય ડાઇલેક્ટ્રિક માટે તમે જોયું હશે કે જે પોલેરાઇઝેશન હશે બરાબર, પોલેરાઇઝેશન P એ કોના સમપ્રમાણમાં હશે તો કે એના વિદ્યુત ક્ષેત્રમાં. એટલે કે જેટલું પોલેરાઇઝેશન જેટલું આપણે વિદ્યુત ક્ષેત્ર લગાડીએ બરાબર ને, જેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરીએ એટલું જ એનું પોલેરાઇઝેશન થઈ જશે. આ તમે જોયું હશે કે આ મેં તમને એક ફોર્મ્યુલા નહીં પણ આ કીધેલું હતું બરાબર ને કે પોલેરાઇઝેશનનો આધાર કોના પર હોય, એ કેટલું એનું પોલેરાઇઝેશન થાય ડાઇલેક્ટ્રિક મટીરિયલનું, તો કે જેટલું વિદ્યુત ક્ષેત્ર આપીએ એટલું. ઓલું છે ને કે ગાડી કેટલી હાલીએ તો કે જેટલું ઓલું એસેલરેશન આપીએ એટલું એ ગાડી હાલે બરાબર, જેટલું પેટ્રોલ હોય એટલું ગાડી હાલે. તો સિમ્પલ આમાં જ છે કે ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે. અને બીજું શું થઈ જશે કે જો જે આ હશે બરાબર સિગ્મા પી અને સિગ્મા જે પોલેરાઇઝેશન ચાર્જ બરાબર, પોલેરાઇઝેશન ચાર્જ અને આ સિગ્મા એ એકબીજાના સમપ્રમાણમાં હશે. જો રેખીય ડાઇલેક્ટ્રિક માટે વાત કરું કે પોલેરાઇઝેશન કોના પર આધાર રાખે તો કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર ને, વિદ્યુત ક્ષેત્ર પર આધારિત હશે. અને બીજું મેં શું કીધું આમાં તમને કે જો જે આ પોલેરાઇઝેશન ચાર્જ હશે ને બરાબર, એ કોના સમપ્રમાણમાં હશે તો કે જે આ શૂન્ય અવકાશનો જે ચાર્જ હશે બરાબર ને, પુષ્પઘનતા એના સમપ્રમાણમાં હશે. ધેરફોર વી કેન રાઇટ બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી એ તમારું ડાયરેક્ટ આના સમપ્રમાણમાં હશે. જો આ ડાયરેક્ટ અત્યારે તમારે આ માની લેવાનું છે બરાબર, આનું પણ બહુ બધું છે કઈ રીતનું આવેલું, પણ અત્યારે તમે સમજી લેજો કે જે આ હશે બરાબર ને, આ મૂલ્ય સિગ્મા માઇનસ સિગ્મા પી એ કોના સમપ્રમાણમાં હશે તો કે જો આના સમપ્રમાણમાં હશે સિગ્માના બરાબર. તો હવે હું શું કરી શકું કે જો ધેરફોર વી કેન રાઇટ આ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ કાઢો ને એની જગ્યાએ કે લઈ લઉં. આ મેઇન આવી ગયો. હવે કે શું છે એના વિશે પણ વાત કરવી પડીએ ને, કે એટલું વસ્તુ સમજાયું ને કે રેખીય ડાઇલેક્ટ્રિક માટે આ સમાન પોલેરાઇઝેશન ઇલેક્ટ્રિક ફિલ્ડના સમપ્રમાણમાં હશે. ધેરફોર જો આ પોલેરાઇઝેશન ચાર્જ બરાબર ને, આ જે શૂન્ય અવકાશનો ચાર્જ એ એકબીજાના સમપ્રમાણમાં છે. તો મેં આની જગ્યાએ આ લખી નાખ્યું બરાબર. તો હવે આ અચળાંક કાઢો એની જગ્યાએ કોન્સ્ટન્ટ લઈ લો બરાબર, સમપ્રમાણતા કાઢો અને એની જગ્યાએ 1/k લઈ લો. તો હવે જે k હશે એ શું હશે ડાઇલેક્ટ્રિક અચળાંક બરાબર, ડાઇલેક્ટ્રિક અચળાંક ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. એ વસ્તુ તમારે સમજવા જેવી છે. ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ અને 1/k એટલે કે k નું મૂલ્ય હંમેશા 1 કરતાં વધારે હશે. તો આ ધ્યાન રાખજો. જો આ કેપેસિટર બનાવીએ ને ત્યારે આ k નું મૂલ્ય બહુ ધ્યાનમાં રાખવામાં આવે. k નું મૂલ્ય હંમેશા 1 કરતાં વધારે જ લેવાનું બરાબર ને, જ્યારે ઓલું કેપેસિટર પંખા માટેનું બનાવવામાં આવે ત્યારે તો k નું મૂલ્ય હંમેશા 1 કરતાં વધારે રાખવાનું. શા માટે? જો આના આઈથી આવેલું બરાબર ને કે હા બરાબર, તો એ આઈથી આવેલું. તો હવે કાંઈ નથી કરવાનું. જો v એમને એમ રાખો, સિગ્મા માઇનસ સિગ્મા પી આમાં તમારે કિંમત મૂકવાની છે બરાબર ને. સિગ્મા માઇનસ સિગ્મા પી એની જગ્યાએ સિગ્મા બાય કે મૂકી શકું કે નહીં? સિગ્મા બાય કે બરાબર. તો સિગ્મા આ ડી પણ એમને એમ એ એપ્સિલોન 0. તો એટલી વસ્તુ સમજાય. સિગ્મા માઇનસ સિગ્મા પી એની જગ્યાએ મેં સિગ્મા બાય કે મૂકેલો બરાબર. હા ક્યાં આવેલું સિગ્મા બાય કે બરાબર, આની જગ્યાએ સિગ્મા બાય કે ને ડી બાય એપ્સિલોન 0 ડી ને આ ડી બાય એપ્સિલોન 0 એ તો જે હતું એમ જ લખી નાખ્યું. ખાલી આની જગ્યાએ આ જે વેલ્યુ દેખાય ને સિગ્મા માઇનસ સિગ્મા પી એની જગ્યાએ સિગ્મા બાય કે ને ડી બાય
એપ્સિલોન 0 એ તો જેમ હતું એમ લખી નાખેલું, બરાબર. તો હવે મારે કાંઈ નહીં કરવાનું. હવે જો આમાં શું કરવાનું છે, તમારે આનું હજી કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હોય એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો હવે હું શું કરીશ, ધ્યાન આપજો, બરાબર. ખાલી તમારા લોકોને આમાં ધ્યાન આપવાનું છે કે જો અહીં આપણે ખબર છે કે વિદ્યુતભારની પુષ્પ ઘનતા કેટલી હોય Q/A, બરાબર ને, કે એકમ ક્ષેત્રફળ દીઠ જે વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય એને વિદ્યુતભારની પુષ્પ ઘનતા કહેવામાં આવે. તો Q/D એ એપ્સિલોન 0, બરાબર ને, કે તો એમને એમ. આ ફોર્મ્યુલા તમને લોકોને ખ્યાલ પડ્યો કે નહીં? જો મેં શું કર્યું, સિગ્માની જગ્યાએ Q/A પુટ ડાઉન કર્યું, બરાબર. Q/A તો આ એમને એમ A એપ્સિલોન 0 ને D K, બરાબર. કાંઈ નહીં, સિગ્માની જગ્યાએ Q/A મૂકો, આ તો એમને એમ એપ્સિલોન 0 K, બરાબર. કાંઈ નથી કરવાનું. હવે આવશે મેન તમારું. હવે જો અહીં કેપેસિટન્સનું મૂલ્ય, કેપેસિટન્સનું મૂલ્ય ડાઇલેક્ટ્રિક માટે એ કેટલું મળે એ મારે ગોતવાનું, બરાબર. કેટલું મળે એ ગોતવાનું છે. Q/ શું થઈ જશે, Q/V. સમજાયું કે નહીં? કેપેસિટન્સનું મૂલ્ય ગોતીએ તો ધ્યાન આપજો, C એમને એમ, Q એમને એમ, Vની જગ્યાએ આ પુટ ડાઉન કરો, QD, બરાબર. છેદમાં શું આવી જાય, A એપ્સિલોન 0 K. આમ થાય કે નહીં? આ જે ઇક્વેશન દેખાય એને ખાલી સોલ્વ કરવાનું છે. તો જો કેપેસિટન્સનું મૂલ્ય કેટલું મળીએ, ધ્યાન આપજો, Q/D એમને છેદનો છેદ ક્યાં વહી જાય, અંશમાં. તો આને આમ લખી શકાય કે નહીં, બરાબર. છેદનો છેદ ક્યાં વહી જશે, અંશમાં, A એપ્સિલોન 0 ના K એમને, બરાબર. તો આ રીતનું થઈ ગયું. બસ હવે કાંઈ નહીં, Q કેન્સલ કરીએ, બરાબર. Q કેન્સલ તો આ શું વધીએ, જો A એપ્સિલોન 0 D, આને એક સાથે લખી નાખું, A એપ્સિલોન 0/D ને K એમને. આ તમારું મેઇન ફોર્મ્યુલા આવી ગઈ, બરાબર. જો એટલી વસ્તુ કરવાની હતી, કાંઈ નહીં. C = Q/V, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલું આવે એ અહીંયા મૂકો, બરાબર ને. ડાઇલેક્ટ્રિક માટે છેદનો છેદ અંશમાં વહી જશે, Q કેન્સલ કરો, બરાબર. A એપ્સિલોન 0/D તો એમને, બરાબર. A એપ્સિલોન 0/D એમને, કે પણ એમને રાખી દીધો. તો હવે જો હવે આ તમારું મળી ગયું કેપેસિટન્સનું મૂલ્ય. અહીં શૂન્ય ક્યાં, ડાઇલેક્ટ્રિક માધ્યમનું કેપેસિટન્સ કેટલું છે. જો આ મેઇન ફોર્મ્યુલા છે, યાદ રાખવાની. A એપ્સિલોન 0/D K, બરાબર. અને બીજું ડાઇલેક્ટ્રિકમાં નહીં, શૂન્ય અવકાશ, બરાબર ને. શૂન્ય અવકાશ માધ્યમનું કેપેસિટન્સ, એનું મૂલ્ય કેટલું હોય એ મને જણાવી શકે કોઈ? એ કેટલું હોય, C0 = આપણને ખબર છે કે A એપ્સિલોન 0/D, બરાબર. એવું હોય તો ફોર્મ્યુલા નંબર 2 આપી દઉં ને આને 1 કરો. હવે 1/2 પણ તમે કરી શકો, બરાબર. 1/2 કરો તો તમને છે ને શું મળશે, અથવા તો જો આમાં ધ્યાન આપજો કે અહીંયા આ જે ફોર્મ્યુલા નંબર 2 છે ને એમાં ધ્યાન આપો કે A એપ્સિલોન 0/D, બરાબર. 2/1 કરો, 1/2, અથવા તો તમે આમાં પણ ધ્યાન આમ કરી શકો, આ શોર્ટકટ પડશે. A એપ્સિલોન 0/D એની જગ્યાએ હું શું મૂકી શકું, ઓબ્વિયસલી C0 ને K, બરાબર. કાંઈ નહીં કર્યું, A એપ્સિલોન 0/D એની જગ્યાએ કાંઈ નહીં, શૂન્ય અવકાશનું કેપેસિટન્સનું મૂલ્ય મૂકી શકું કે નહીં, C0 K. તો હવે તમને સમજાયું હશે, આ વસ્તુ સમજાય કે નહીં, કે જ્યારે ડાઇલેક્ટ્રિક, હવે જો આ પંખા બને ને, બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે. મેન આ વસ્તુ છે કે શા માટે એવું થાય, તો કેનું જે ડાઇલેક્ટ્રિક અચળાંક હશે એનું મૂલ્ય કેપેસિટર બનાવવા માટે એનું 1 થી વધારે રાખવાનું, બરાબર. તો શું ફરક પડશે કે જ્યારે બે માધ્યમ લેવામાં આવે, એક શૂન્ય અવકાશ હશે અને બીજું ડાઇલેક્ટ્રિક માધ્યમ હશે, તો જે ડાઇલેક્ટ્રિક માધ્યમના જે કેપેસિટન્સનું મૂલ્ય હશે, આ ફોર્મ્યુલામાં ધ્યાન આપજો કે ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે જે કેપેસિટન્સનું મૂલ્ય હશે એ શૂન્ય અવકાશ માધ્યમ કરતાં K ગણું વધારે હશે, બરાબર.
અથવા તો શૂન્ય અવકાશના જે માધ્યમનું કેપેસિટન્સનું મૂલ્ય આપેલું C0 કંઈક ને કંઈક હશે, બરાબર ને? કેટલું હોય પિકોફેરાડેમાં, તો આમ માઇક્રોફેરાડે, નેનોફેરાડે, એ કેટલું હોય એને તમારે કે વડે ગુણી નાખવાનું અને ધ્યાન આપવાનું કે એની વેલ્યુ હંમેશા 1 કરતાં વધારે જ આવવી જોઈએ. આ ધ્યાન આપજો જ્યારે દાખલા ગણો ને ત્યારે ધ્યાન આપજો કે 1 થી વધારે જ આવવું જોઈએ, બરાબર ને? તો જ દાખલો હાચો પડીએ. આ ખબર પડી જાય ને એ શા માટે? કેમ કે મેં તમને કીધું ને 1/k હશે તો 1 કરતાં વધારે. તો જે ડાઇલેક્ટ્રિક માધ્યમના જે કેપેસિટન્સનું મૂલ્ય હશે એ શૂન્ય અવકાશ માધ્યમ કરતાં k ગણું વધારે હશે. ભાઈ શૂન્ય અવકાશને તમારે k વડે ગુણવાનું એનું જે કેપેસિટન્સનું મૂલ્ય એને, બરાબર ને? ત્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમનું કેપેસિટન્સનું મૂલ્ય મળે. તો હવે કાંઈ નથી કરવાનું, જે પણ વસ્તુ ભૂલી ગયો ને, બરાબર, એ લખવાનું છે કે અહીં ડાઇલેક્ટ્રિક માધ્યમના કેપેસિટન્સનું મૂલ્ય શૂન્ય અવકાશ માધ્યમના કેપેસિટન્સના મૂલ્ય કરતાં k ગણું છે, બરાબર? k ગણું વધારે હશે, k ગણું છે. therefore we can write, જો ધ્યાન આપજો, C = C0k, બરાબર? કે જે ડાઇલેક્ટ્રિક માધ્યમનું કેપેસિટન્સનું મૂલ્ય હશે એ શૂન્ય અવકાશના માધ્યમ કરતાં k ગણું વધારે હશે. હવે જો એક છે ને ફોર્મ્યુલા આવે, આ ડાયરેક્ટ ફોર્મ્યુલા હશે કે આમાં શું હશે કે જો અહીંયા મારે એક વસ્તુ અહીંયા છે, ધ્યાન આપજો કે ડાઇલેક્ટ્રિક અચળાંક એનું મૂલ્ય કેટલું હોય? જો ε/ε0, બરાબર? ડાઇલેક્ટ્રિક અચળાંક હશે એનું મૂલ્ય કેટલું હોય? આ ડાયરેક્ટ ફોર્મ્યુલા છે તમારે લોકોને આપેલી, બરાબર, બુકમાં, કે ε/ε0, k એપ્સિલોન. તો આમાં આ શું છે એપ્સિલોન ને ε0, તો એ ધ્યાન આપજો કે જો આ વસ્તુ તમને સમજાય કે નહીં, કે આ ડાયરેક્ટ તમારી ફોર્મ્યુલા છે કે ડાઇલેક્ટ્રિક અચળાંક k ε/ε0. એપ્સિલોન એમને રાખો, k ε0 થઈ જાય કે નહીં? આ એપ્સિલોનને ગુણી નાખો. આ હશે કોઈક માધ્યમની, ડાઇલેક્ટ્રિક માધ્યમની પરમિટિવિટી, બરાબર? પરમિટિવિટી ને આ એપ્સિલોન, જો એપ્સિલોન શું હશે? ડાઇલેક્ટ્રિક માધ્યમની પરમિટિવિટી. અને ε0 શું હશે? તો કે ભાઈ શૂન્ય અવકાશ માધ્યમની પરમિટિવિટી, જેમાં હવા ભરેલી હશે, બરાબર? શૂન્ય અવકાશ માધ્યમ એટલે હવા લેવાની. તો આમાં કેની મૂલ્ય મારે, કેનું મૂલ્ય તો મળી ગયું, બરાબર ને? ε/ε0. તો હવે ધ્યાન આપજો કે અહીંયા પણ તમારે કેનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો શું થઈ જાય? C, બરાબર ને? છેદમાં C0 લઈ લઉં, શૂન્ય અવકાશ માધ્યમનું કેપેસિટન્સ લઈ લઉં. તો અહીંયા તમારે છે ને, જો ધ્યાન આપજો કે ડાઇલેક્ટ્રિક અચળાંક, બરાબર, એનું મૂલ્ય તમને કેટલું મળી ગયું? કે જો કે એમને રાખો, એક તો જો આ ફોર્મ્યુલા મળી ગઈ કે નહીં, બરાબર? C/C0 આ એક ફોર્મ્યુલા. બીજી કઈ ફોર્મ્યુલા મળી જાય કે આ ડાઇલેક્ટ્રિક માધ્યમની પરમિટિવિટી વાળી ફોર્મ્યુલા, બરાબર? k ε/ε0, આ બીજી ફોર્મ્યુલા. અને ત્રીજી પણ ફોર્મ્યુલા તમને અહીંયા બનાવવાની છે. જો એ કઈ રીતની બનશે? આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય અવકાશ માટે σ/ε0 અને વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે એ એટલું હોય, બરાબર? આ ઇક્વેશન 1/2 કરવાના. તો આ ત્રીજી પણ, આ ફોર્મ્યુલા તમે કરી નાખજો, બરાબર? આના પરથી જો કાંઈ નહીં, એપ્સિલોનની અને ε0ની વેલ્યુ તમારે મૂકવાની. કોના ફોર્મમાં તમારે ગોતવાનું છે? તો કે વિદ્યુત ક્ષેત્રના ફોર્મમાં. તો આ ટાઈપની એક ફોર્મ્યુલા બનશે E/E0, બરાબર? તો આને એકદમ સારી રીતના લખી નાખીએ, C/C0, બીજું ε/ε0 ને ત્રીજી ફોર્મ્યુલા વિદ્યુત ક્ષેત્રવાળી E/E0. તો આ તમારી એક મેઇન ફોર્મ્યુલા બની ગઈ, બરાબર ને? કે ડાઇલેક્ટ્રિક અચળાંકની 3 ફોર્મ્યુલા બની ગઈ. જો અહીંથી તમે લખી પણ શકો, બરાબર? ડાઇલેક્ટ્રિક અચળાંકની 3 ફોર્મ્યુલા મળી ગઈ. તો
તો પહેલે શું આવશે કે જો તમે કાંઈ નહીં કરવાનું કે જે શૂન્ય અવકાશ માધ્યમનું આ પહેલાં કેપેસિટન્સ માટે જોઈ લઈએ. આ આવશે તમારું કેપેસિટન્સના મૂલ્ય પરથી, બરાબર. કેપેસિટન્સ આ આવશે તમારું પરમિટિવિટી માટે, પરમિટિવિટી માટે ને આ તમારું શું આવશે વિદ્યુત ક્ષેત્ર માટે. તો અહીંથી તમને લોકોને સમજાઈ ગયું હશે કે જે ડાઇલેક્ટ્રિક અચળાંક છે, બરાબર, કે એની આપણને 3 ફોર્મ્યુલા જોવા મળી ગઈ. એક તો કેપેસિટન્સના મૂલ્ય પરથી, બીજી તમારી પરમિટિવિટીના મૂલ્ય પરથી અને ત્રીજી તમારી વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય પરથી. તો અહીંથી આપણે શું કહી શકાય કે ધ્યાન આપજો કે જો હું અહીંયા જે વસ્તુ અહીંયા ફોર્મ્યુલા છે, બરાબર, એનું બોલી જામ તો તમને લોકોને વધારે સમજાઈ જાય. તો જે લોકોને લખવું હોય એ લખી પણ લે. જો પહેલાં શું હશે આ ધ્યાન આપજો કે ડાઇલેક્ટ્રિક અચળાંક એનું મૂલ્ય કેટલું મળે તો કે ભાઈ C/0, બરાબર, કે જ્યારે બે સમાંતર પ્લેટ કેપેસિટર હોય, ધ્યાન આપજો હું જે પણ બોલું એ તમે લખી પણ શકો કે જ્યારે બે સમાંતર પ્લેટ કેપેસિટર હોય, બરાબર, એકમાં તમારે શું ભરવાનું છે, એક ડાઇલેક્ટ્રિક મટીરિયલ લેવાનું અને બીજીમાં તમારે શૂન્ય અવકાશ. બે સમાંતર પ્લેટ કેપેસિટર માટે ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે, બરાબર, બે સમાંતર પ્લેટ કેપેસિટર માટે જેમાં ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરેલું છે એનું કેપેસિટન્સનું મૂલ્ય C અને શૂન્ય અવકાશ માધ્યમ માટે, બરાબર, શૂન્ય અવકાશ માધ્યમ માટે કેપેસિટન્સનું મૂલ્ય C0 છે. તો કે ભાઈ બંનેના કેપેસિટન્સના મૂલ્ય લેવાના અને C/C0 કરવાનું, બરાબર ને. ડાઇલેક્ટ્રિક માધ્યમના કેપેસિટન્સનું મૂલ્ય અને શૂન્ય અવકાશ માધ્યમના કેપેસિટન્સનું મૂલ્ય બંનેનો ગુણોત્તર કરો. ગુણોત્તર મતલબ કે ભાગાકાર કરો તો તમને ડાઇલેક્ટ્રિક અચળાંકની વેલ્યુ મળી જાય, બરાબર. ડાઇલેક્ટ્રિક માધ્યમના કેપેસિટન્સનું મૂલ્ય ભાગ્યા શૂન્ય અવકાશ માધ્યમના કેપેસિટન્સનું મૂલ્ય બંનેનો ગુણોત્તર તમને ડાઇલેક્ટ્રિક અચળાંકની વેલ્યુ આપશે, બરાબર. બીજું શું આવશે કે જો બીજું અહીંયા તમને એક વસ્તુ આપેલી છે કે એપ્સલોન/0. તો કે જે આ એપ્સલોન હશે, બરાબર, એપ્સલોન શું છે તમારી ડાઇલેક્ટ્રિક માધ્યમની પરમિટિવિટી. જ્યારે તમે ડાઇલેક્ટ્રિક મટીરિયલ લેવ, બરાબર, ત્યારે એની પરમિટિવિટી અને આ શૂન્ય અવકાશ માધ્યમની પરમિટિવિટી, તો બંનેનો ગુણોત્તર તમને શું આપશે, ડાઇલેક્ટ્રિક અચળાંકની વેલ્યુ આપશે, બરાબર. તો આ એક વસ્તુ સમજાઈ ગઈ કે જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ લેવામાં આવે અને એની પરમિટિવિટીનું મૂલ્ય અને શૂન્ય અવકાશ માધ્યમ લેવામાં આવે એની પરમિટિવિટીનું મૂલ્ય બંનેનો ગુણોત્તર કરવાનો, ભાગાકાર કરવાનો, તો તમને ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય મળી જાય. સમજાયું કે નહીં? તો ધ્યાન આપજો, બરાબર. હવે ત્રીજું શું આવશે વિદ્યુત ક્ષેત્ર માટે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર માટે તો આ પણ સમજવા જેવું છે કે જ્યારે ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરવામાં આવે ત્યારે એનું પોલેરાઇઝેશન થાય છે, ત્યારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E મળે અને ભાગ્યા જ્યારે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે શૂન્ય અવકાશ માધ્યમ હોય ત્યારે, તો કે ભાઈ જો ડાઇલેક્ટ્રિક માધ્યમના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને શૂન્ય અવકાશ માધ્યમના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બંનેનો ગુણોત્તર કરો તો તમને ડાઇલેક્ટ્રિક અચળાંકની વેલ્યુ મળે છે અને એની વેલ્યુ હંમેશા 1 કરતાં વધારે હોય. આ વસ્તુ સમજવાની છે, બરાબર. તો એટલી વસ્તુ હતી મેન. જો કઈ ફોર્મ્યુલા યાદ રાખવાની છે, યાદ નહીં સમજવાની. C0 = A/0/d શૂન્ય અવકાશ માધ્યમ માટે કેપેસિટન્સનું મૂલ્ય અને બીજું કોનું હશે તો કે ભાઈ ડાઇલેક્ટ્રિક માધ્યમનું કેપેસિટન્સનું મૂલ્ય A/0/d ગુણ્યા K કરવાના, બરાબર. હવે ડાઇલેક્ટ્રિક આયા પણ એક મળ્યું ને, જો આયા આ કેપેસિટન્સ અને ડાઇલેક્ટ્રિકનો શું સંબંધ છે એ. હવે ડાઇલેક્ટ્રિક અચળાંકની 3 ફોર્મ્યુલા મળે, બરાબર. C/C0 સમજાય ને, સિમ્પલ. હંમેશા ધ્યાન આપવાનું કે ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય એને શૂન્ય અવકાશ માધ્યમ વડે ભાંગી નાખવાનું અને એને જે પણ લાગતી વળગતી ફોર્મ્યુલા હોય એ મૂકી દેવાનું, બરાબર. આ કેપેસિટન્સ છે, પરમિટિવિટી છે, વિદ્યુત ક્ષેત્ર, બરાબર. એક ઉપર આવીએ શું આવશે, ઉપર આવીએ તમારું જે ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય એની ફોર્મ્યુલા, બરાબર, એના જે પણ હોય એના ઇક્વેશન એ, અને નીચે આવશે શૂન્ય અવકાશની. તો એટલું હોય તમારા ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે, બરાબર ને. તો શું અસર થાય એ આપણે જોઈ ગયા. ઓકે, જે પણ વસ્તુ ભણી ગયા, બરાબર, એના ઉપરથી 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ. એટલે જે પણ કોન્સેપ્ટ છે
તમને લોકોને વધારે ક્લિયર થઈ જાય. તો ધ્યાન આપજો, આ બહુ સારી એવી પ્રોબ્લેમ છે, બરાબર. આ ટાઈપની પ્રોબ્લેમ બહુ બધી તમારી JEE નીટ ટેટ ટાટ એવી એક્ઝામોમાં આવતી હોય છે. તો કઈ રીતનું આને સોલ્વ કરવું ધ્યાન આપજો. પ્રોબ્લેમ નંબર 1 વિશે વાત કરીએ, બરાબર. બહુ સારો એવો કોન્સેપ્ટ આમાં યુઝ થાય. તો કઈ રીતનું આને હું સોલ્વ કરું ધ્યાન આપો. જો આમાં બે સમાંતર કેપેસિટરની પ્લેટ છે, બે સમાંતર કેપેસિટરની પ્લેટ છે, બંનેને D અંતરે મૂકેલી. પહેલાં તમને સમજાવી આપું, બરાબર. આ રકમ શું કહેવા માગે. બે સમાંતર પ્લેટ કેપેસિટર, બે સમાંતર પ્લેટ કેપેસિટરની છે, બરાબર ને. બે કેપેસિટરની પ્લેટ છે અને એને D અંતરે મૂકેલી. પહેલાં શૂન્યાવકાશ માધ્યમ હશે, બરાબર ને. હવે શું કીધું કે જો આ કેપેસિટરની પ્લેટ હશે, એની જાડાઈ અહીંયા તમને કેટલી આપેલી, તો કે ભાઈ અહીંયા આપેલી D જેટલી, બરાબર. જે કેપેસિટરની પ્લેટ છે એની જાડાઈ તમને કેટલી આપેલી, તો કે D જેટલી આપેલી. હવે આમાં તમારે શું કરવાનું છે, આમાં એક ડાઇલેક્ટ્રિક ચોસલું મૂકવાનું છે, બરાબર. હવે જો એનું ક્ષેત્રફળ અહીંયા સેમ છે, સમજાયું કે નહીં. બે કેપેસિટરની પ્લેટ છે, એની વચ્ચે તમારે ડાઇલેક્ટ્રિક એક ચોસલું મૂકવાનું છે. તો હવે ક્ષેત્રફળ કેવું હશે, ક્ષેત્રફળ ભાઈ A જેટલું છે, બરાબર. તો કેપેસિટર, બરાબર, કેપેસિટરની પ્લેટ અને ડાઇલેક્ટ્રિક જે સ્લેબ છે, જે ચોસલું છે, એની જે શું કહેવાય ક્ષેત્રફળ સમાન હશે. પણ આમાં મેં કાંઈક ને કાંઈક ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરી દીધું, બરાબર. એનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે, K જેટલો. ત્યારે એના જે કેપેસિટન્સનું મૂલ્ય કેટલું થઈ જાય એ મારે ગોતવાનું છે. ધારો કે આનું C0 જેટલું જ છે ને આનું C જેટલું, બરાબર ને. જ્યારે તમે આની વચ્ચે સ્લેબ મૂક્યો ત્યારે એના કેપેસિટન્સનું મૂલ્ય કેટલું થઈ ગયું, C, બરાબર. તો જો બીજું શું છે કે જે આ ડાઇલેક્ટ્રિકનું ચોસલું છે, બરાબર, એની જે જાડાઈ હશે D' એ કેટલી હશે, 3/4D જેટલી, બરાબર. 3/4D જેટલી. અને આ લગભગ કેટલી હશે, આ જે શું હશે, અરે પ્લેટની D/4 હશે. આ સમજાયું કે નહીં. રકમમાં એટલી બધી વસ્તુ મને આપેલી. જો કાંઈ નહીં કરવાનું, જે લોકોને રકમ ના સમજાય એના માટે. બે કેપેસિટરની પ્લેટ છે, બરાબર, સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ, એને D અંતરે મૂકેલું. અને બીજું શું કીધું કે શૂન્ય અવકાશ હોય ત્યારે એમાં જે કેપેસિટન્સનું મૂલ્ય C0 જેટલું આપેલું. એટલું તો સેમ છે, બરાબર ને. જાડાઈ કેટલી આપેલી, D/4 જેટલી, બરાબર ને, કેપેસિટરની પ્લેટની. હવે મારે શું કરવાનું છે, એક ડાઇલેક્ટ્રિક ચોસલું આ બે સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચે મૂકવાનું છે. તો જે આમાં ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભર્યું, બરાબર, આ સ્લેબ હશે એમાં એનું ડાઇલેક્ટ્રિક અચળાંક K છે, બરાબર. ત્યારે કેપેસિટન્સનું મૂલ્ય વધીને, બરાબર, C0 થી વધીને C થઈ જશે. અને મૂલ્ય કેટલું હોય એ મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને જો આ પ્લેટ હશે એની જાડાઈ તમને D/4 જેટલી આપેલી અને જે આ ચોસલું છે, બરાબર, એની જાડાઈ 3/4D જેટલી આપેલી. તો હવે આનું જે કેપેસિટન્સનું મૂલ્ય હોય, બરાબર ને, આનું જ્યારે ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે માધ્યમ, તો કેટલું થઈ જાય એ ગોતીએ. તો જો પહેલાં તો મારે શું કરવાનું છે કે અહીં પહેલાં જો અહીંયા મને કાંઈ નહીં, અહીંયા શું કરવાનું છે કે આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, અહીં જો શૂન્ય અવકાશ માટે વિદ્યુત ક્ષેત્ર એ કેટલું હોય એ ગોતી લઈએ, બરાબર. કે જ્યારે આ બે પ્લેટ હશે એની વચ્ચે કંઈક ને કંઈક શૂન્ય અવકાશ હશે ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ ગોતી લે. તો હવે જો હવે હું શું કરીશ, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અહીંયા મેળવી લઉં, બરાબર ને. E0 રાખીએ કે નહીં, બરાબર ને. શૂન્ય અવકાશ માટે V1 શું થઈ જશે, V1/D થઈ જાય કે નહીં. આ મને એટલી વસ્તુ ખબર પડી. હવે હું શું કરીશ કે ડાઇલેક્ટ્રિક માધ્યમ લઈ લઉં, બરાબર. ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે વિદ્યુત ક્ષેત્ર એ કેટલું આવે એ ફાઇન્ડ આઉટ કરી લઉં. કે જ્યારે કોઈ હોય, બરાબર ને, કે ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરી લેવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થઈ જાય એના વિશે વાત કરીએ. તો કેટલું થઈ જાય, E જેટલું થઈ જાય કે નહીં. કે જ્યારે કંઈક ને કંઈક એમાં ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરી લેવામાં આવે ત્યારે, બરાબર. K હશે એ ડાઇલેક્ટ્રિક અચળાંક હશે. હવે શું કરવાનું છે, હવે કાંઈ નહીં કરવાનું કે આમાં તમારે શું ગોતવાનું છે, તો
તો કે ભાઈ આમાં જે કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હોય એ ગોતવાનું છે. તો હું કાંઈ નહીં કરીશ, પહેલાં જો કુલ વિદ્યુત સ્થિતિમાન બરાબર એનું મૂલ્ય કેટલું હોય એના વિશે વાત કરીએ. કુલ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય V2 હશે ને અહીંયા ED બરાબર. હા એવું હોય તો હા અહીંયા ED1 રાખો, અહીંયા ED2 બરાબર. તો એટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે કે શૂન્ય અવકાશનું વિદ્યુત ક્ષેત્ર બરાબર E0 = V1/D મળે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કહી દઈએ અહીંયા જો E0 D1 ને D1 હશે બરાબર. જ્યારે પ્લેટ હશે D1નું મૂલ્ય કેટલું થઈ જશે કે પ્લેટની જે જાડાઈ હશે એ D/4 થઈ જશે. અને બીજું મેં શું કીધું કે ભાઈ ડાયઇલેક્ટ્રિક માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ કેટલું મળે કે જ્યારે પ્લેટ વચ્ચે શું કરવાનું છે કે ડાયઇલેક્ટ્રિકનું ચોસલું મૂકી દેવાનું, ત્યારે E = E0/K બરાબર. ને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 = ED2 ને હવે આપણને ખબર છે કે D2 એની જગ્યાએ કેટલું થઈ જશે બરાબર 3D/4 આ રકમમાં આપેલું D2ની કિંમત. હવે મારે કાંઈ નથી કરવાનું, સિમ્પલ જો કુલ વિદ્યુત સ્થિતિમાન V1 + V2 કરવાનું બરાબર, કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો હવે V1ની જગ્યાએ શું મારે પુટ ડાઉન કરવાનું છે, જો V1ની જગ્યાએ એટલી વેલ્યુ E0 D1 ને V2ની જગ્યાએ શું ED2 બરાબર, V1 + V2. હવે V એમને રાખો ને જો E0 બરાબર, E0 એમને રાખું કાંઈ નહીં. D1ની વેલ્યુ કેટલી આપેલી D1ની કિંમત કેટલી આપેલી D/4 જેટલી આપેલી. બીજું E એમને એની જગ્યાએ જો હવે મૂકું બરાબર, ડાયઇલેક્ટ્રિક માટે વિદ્યુત ક્ષેત્ર E0/K અને D2ની કિંમત કેટલી આપેલી 3D/4 એટલી વસ્તુ તમને આઈડિયા લાગી ગઈ હશે. જો હવે જે વસ્તુ કોમન આવે એ કાઢી લો બરાબર. E0D અહીંયા કોમન નીકળશે, E0D કોમન અહીંથી કાઢી લીધું તો અહીંયા શું વધીએ 1/4 ને અહીંયા શું વધીએ તો કે ભાઈ 3/4K બરાબર ને, કેમ કે E0D બંનેમાં હશે, મેં કોમન કાઢી લીધું બરાબર. હવે આનું તમારે સોલ્યુશન કરવાનું છે. E0D એમને રાખો, જો 4K + 3 બરાબર, 4K + 3 ને બીજું શું આવશે આ 12 આવશે ને, 4K ને 12 ને આ 16K બરાબર. મેં ખાલી સિમ્પલ આનું શું કરવાની ખાલી સોલ્યુશન કરેલું 4K ને 12 ને 4 × 4 16K બરાબર 16K. V એમને રાખો, E0D એમને બસ આનું ખાલી આમાંથી શું કોમન નીકળશે 4 કોમન નીકળશે ને અહીંયા શું 4 × 4 તો 4 કેન્સલ કરો તો અહીંયા K બરાબર 4 બધામાંથી કેન્સલ કર્યા ને અહીંયા શું વધીએ K વધો અહીંયા ખાલી ને અહીંયા 3 ને અહીંયા શું વધીએ તો કે ભાઈ 4 બરાબર, અહીંયા પણ 4K. કાંઈ નહીં, બધામાંથી મેં 4 કોમન લઈ લીધું તો કેન્સલ, તો K + 3 બરાબર ને છેદમાં 4K. તો એટલું તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો બરાબર. કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને એટલો જોવા મળે. હવે મારે શું ગોતવાનું છે કેપેસિટન્સ બરાબર, સિટન્સનું મૂલ્ય. તો કાંઈ નહીં, શું થઈ જાય આપણને ખબર છે કેપેસિટન્સ C = Q/V થઈ જાય કે નહીં. આ સિમ્પલ તમે જોઈ ગયા હશે ફોર્મ્યુલા. Q એમને ને Vની જગ્યાએ શું પુટ ડાઉન કરવાનું K3/4K બરાબર ને બીજું અહીંયા શું વધીએ E0D. તો હવે આને ખાલી સોલ્વ કરવાનું છે. C એમને Q પણ એમને. જો છેદનો છેદ ક્યાં વહી જશે, આ ઉપર વહી જાય કે નહીં, તો અહીંયા 4K એમને અહીંયા K/3 એ પણ એમને ને E0D એની જગ્યાએ હું શું મૂકી શકું તો કે V0 મૂકી શકું કે નહીં. આ વસ્તુ સમજાય કે નહીં. જો મેં શું કર્યું, કાંઈ નહીં કર્યું તો કે ભાઈ છેદનો છેદ અંશમાં 4K એમને ને અહીંયા શું વધીએ Q વધુ ને અહીંયા K/3
ને આ શું V0. તો એટલી વસ્તુ તમને લોકોને સમજાઈ ગઈ હશે. એટલી વસ્તુ છે અને સારી રીતના લખીએ 4K K3 ના એ શું વધીએ Q/V0. તો કાંઈ નહીં કરું, જો છેદનો છેદ અંશમાં તો Q4K ને E0D બરાબર ને એની જગ્યાએ શું લખી શકાય તો કે V0 E0D બરાબર એની જગ્યાએ. તો હવે કાંઈ નહીં કરવાનું, 4K K/3 ને Q/V0 એની જગ્યાએ શું મૂકી શકો તો કે ભાઈ શૂન્ય અવકાશનું કેપેસિટન્સ Q/V0. તો એટલી વસ્તુઓ હતી તમારે લોકોને સમજવાની. તો આ તમારી ફોર્મ્યુલા નહીં પણ આ જવાબ છે કે જો જ્યારે શું કરવાનું કે બે સમાંતર પ્લેટ હશે બરાબર, એની વચ્ચે કંઈક ને કંઈક એક ડાઇલેક્ટ્રિકનું ચોસલું મૂકવામાં આવે ત્યારે એના જે કેપેસિટન્સનું મૂલ્ય C = 4K/K/3 C0 જેટલું મળે. એટલી વસ્તુ છે તમારી મેઇન ફોર્મ્યુલા બરાબર. આ મેઇન જવાબ આવી ગયો. હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે બરાબર. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. આમાં શું કીધું, શૂન્ય અવકાશનું એક જો શૂન્ય અવકાશ માધ્યમનું કેપેસિટન્સ હશે અને બીજું કંઈક ડાઇલેક્ટ્રિક ભરવામાં આવે બરાબર, એનું કેપેસિટન્સ કંઈક ને કંઈક હશે. બે કેસ આપેલા બરાબર, એક શૂન્ય અવકાશ માધ્યમ હશે અને બીજું તમારું ડાઇલેક્ટ્રિક માધ્યમ. જો આમાં મને શું કીધું કે શૂન્ય અવકાશનું જે કેપેસિટન્સ હોય બરાબર એનું કંઈક ને કંઈક મૂલ્ય હશે કે નહીં, ને ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય એના પણ કંઈક ને કંઈક કેપેસિટન્સનું મૂલ્ય હશે બરાબર. ધારો કે C0 રાખીએ અને આયા C. જો ધ્યાન આપજો કે શૂન્ય અવકાશ માધ્યમ હોય બરાબર, શૂન્ય અવકાશ માધ્યમ માટે ત્યારે એના ડાઇલેક્ટ્રિક જે અચળાંક હશે એની વેલ્યુ મને K જેટલી આપેલી. પછી શું આપેલું કે કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હશે C0 અને જે બે સમાંતર પ્લેટ હશે બરાબર એની વચ્ચેનું જે અંતર હશે એ D જેટલું આપેલું. હવે બીજું મને શું કીધું, ડાઇલેક્ટ્રિક માધ્યમ આપેલું. ત્યારે જો આ પહેલાં ધ્યાન આપજો, એના કેપેસિટન્સનું મૂલ્ય શૂન્ય અવકાશના કેપેસિટન્સના મૂલ્ય કરતાં 3 ગણું વધી જાય બરાબર. કે ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરવામાં આવે ત્યારે એના કેપેસિટન્સનું મૂલ્ય શૂન્ય અવકાશના કેપેસિટન્સના મૂલ્ય કરતાં 3 ગણું થઈ જાય અને એની જે જાડાઈ હશે બરાબર ને તો કે ભાઈ શૂન્ય અવકાશના જે કેપેસિટરની પ્લેટ હશે એના કરતાં અડધા ભાગની થઈ જાય બરાબર. કે જો શૂન્ય અવકાશની જે શું છે કેપેસિટરની પ્લેટ છે એનું કેટલું થઈ જાય તો કે અડધું થઈ જાય બરાબર. તો તમને ડાઇલેક્ટ્રિકના જે કેપેસિટરની પ્લેટ હશે એની વચ્ચે જે અંતર હશે D' એ તમને D/2 જેટલું મળે. તો હવે જો એટલી વસ્તુ ફેરવવામાં આવે, જો C ની જગ્યાએ અહીંયા કેટલું થઈ ગયું કેપેસિટન્સનું મૂલ્ય 3C0 બરાબર. અહીંયા જે અંતર હશે એ કેટલું થઈ ગયું ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે અડધું. તો જે તમારું શું કહેવાય કે જો આ ડાઇલેક્ટ્રિક અચળાંક હશે અહીંયા તો K વેલ્યુ આપેલું પણ અહીંયા જો શૂન્ય અવકાશ માટે તો K વેલ્યુ આપેલું પણ ડાઇલેક્ટ્રિક માટે એના જે અચળાંક હશે બરાબર એનું મૂલ્ય કેટલું થઈ જાય એ મારે ગોતવાનું. કાંઈ નહીં, જો એટલી વસ્તુ તમને આપેલી અને ડાઇલેક્ટ્રિક માટે એટલી વસ્તુ આપેલી. અહીંયા જે અચળાંક હશે એની વેલ્યુ K જેટલી હોય તો ડાઇલેક્ટ્રિક માટે જે ડાઇલેક્ટ્રિક અચળાંક હશે એની વેલ્યુ કેટલી થઈ જાય એ મારે ગોતવાની. જો ના સમજ પડીને તો ધીરે ધીરે શરૂ કરીએ. પહેલાં તો આપણને ખબર કે શૂન્ય અવકાશ માધ્યમ માટે શું થઈ જશે તો કે ભાઈ એનું કેપેસિટન્સ કેટલું આવે એ જોઈએ. C0 = A/0/D. આ તમારી સિમ્પલ ફોર્મ્યુલા બરાબર કે શૂન્ય અવકાશ માધ્યમ માટે કેપેસિટન્સ C0 = A/0/D. અને બીજું ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે એ કેટલું થઈ જાય એના શું કહેવાય કેપેસિટન્સનું મૂલ્ય એ આપણને ખબર K A/0 બરાબર /D. આ ફોર્મ્યુલા તમે લોકો જોઈ ગયા હશે. સિમ્પલ ડાઇલેક્ટ્રિક માટે શું થઈ જાય કેપેસિટન્સનું મૂલ્ય એટલું થઈ જાય બરાબર. K A/0 D ની જગ્યાએ શું અહીંયા તમારે પુટ ડાઉન કરવાનું છે. જો અહીંયા ડાઇલેક્ટ્રિક માટે
જે અંતર હશે એ અડધું થઈ જાય તો d/2 પુટ ડાઉન કરી શકું કે નહીં? બરાબર, કાંઈ નહીં. જો હવે શું થઈ જશે, છેદનો છેદ અંશમાં 2k a એપ્સિલોન 0/d. બરાબર, મેં કાંઈ નહીં, છેદનો છેદ અંશમાં 2k a એપ્સિલોન 0/d થઈ ગયું કે નહીં? હવે મારે શું કરવાનું છે, a એપ્સિલોન 0d એની જગ્યાએ હું શું પુટ ડાઉન કરી શકું? ધ્યાન આપજો, 2k એમને ને a એપ્સિલોન 0/d એની જગ્યાએ તમે c0 પુટ ડાઉન કરી શકો કે નહીં? બરાબર, શૂન્ય અવકાશનું કેપેસિટન્સ. હવે શું કરવાનું છે કે જો આયા ડાયઇલેક્ટ્રિક માટે જે તમારું કેપેસિટન્સનું મૂલ્ય કેટલું આપેલું, 3c0 2k, આ તો એમને 2k c0. મેં કાંઈ નહીં, કેપેસિટન્સનું મૂલ્ય મૂકી દીધું. આ બહુ સારું એવું એક્ઝામ્પલ છે. c0 કેન્સલ કરો, 3 2k, બરાબર, એમને એમ k 3/2. બરાબર, kનું મૂલ્ય મારે ગોતવાનું. 3/2 કરો તો તમને આની કિંમત મળી જાય. આઈ થિંક કેટલી મળશે, 1.5. બરાબર ને, 1.5 જેટલી મળીએ. તો આ વસ્તુ હતું આ એનું સોલ્યુશન. તો હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. તો કઈ રીતનું આનું સોલ્યુશન કરું, ધ્યાન આપજો. જો આમાં કાંઈ નહીં કરવાનું, એક કેપેસિટર હશે ને એને તમારે બેટરી સાથે કનેક્ટ કરી દેવાનું અને એમાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાનું. બરાબર, તો હવે આમાં તમારે કાંઈ નહીં, કેનું મૂલ્ય ગોતવાનું કે આ કેપેસિટર હશે, બરાબર ને, એના ડાયઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું છે. જો પહેલાં શું મને આપેલું, એક કેપેસિટર હશે, બરાબર, એમાં કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્ર લગાડવાનું. એનું મૂલ્ય 10⁶ વોલ્ટ પર મીટર આપેલું. ક્ષેત્રફળ એ હશે, જાડાઈ d આપેલી. એને બેટરી સાથે કનેક્ટ કરવાનું. બરાબર, તો તમારે કેટલા વોલ્ટની બેટરી લેવાની, તો કે 500 વોલ્ટ. ને આયા જે તમારું જે કેપેસિટન્સનું મૂલ્ય હશે એ તમને આપેલું 15 પિકોફેરાડે. અને આનું જે ક્ષેત્રફળ હશે એ 10⁻⁴ મીટર સ્ક્વેર આપેલું. બરાબર, એકદમ નાનું હશે કેપેસિટર. અને એપ્સિલોન 0 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર ન્યૂટન મીટર ઇન્વર્સ. અને વિદ્યુત ક્ષેત્ર પણ આપેલું. શું ગોતવાનું, ડાયઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય મારે ગોતવાનું છે. બધી રકમ આપેલી. તો આપણને ખબર છે કે જો ડાયઇલેક્ટ્રિક માધ્યમ માટે એનું જે કેપેસિટન્સ કેટલું હોય એના વિશે વાત કરીએ. કેપેસિટન્સ જો શું હોય, c a એપ્સિલોન 0/d કે આ ફોર્મ્યુલાથી મળી જાય કે નહીં? બરાબર, હવે આપણને ખબર છે કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v ed આવશે કે નહીં? બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલો આવે. આપણે આમાં d ની કિંમત મેળવવાની, vd/e. હવે શું કરવાનું કે eની જગ્યાએ મારે d ની કિંમત મેળવવાની છે. તો હું શું કરીશ, d ની જગ્યાએ આ ફોર્મ્યુલા એપ્લાય કરી દેવાની. તો કે c જો a એપ્સિલોન 0, બરાબર, a એપ્સિલોન 0 ને d ની જગ્યાએ v/e ને k તો એમને. બરાબર, કાંઈ વસ્તુ આમાં કરવાની નથી. જો c એમને a એપ્સિલોન 0/d k, d ની જગ્યાએ જો a એપ્સિલોન 0 k એમને d ની જગ્યાએ હું શું પુટ ડાઉન કરી શકું, v/e. ધેરફોર વી કેન રાઇટ. બરાબર, તો શું થઈ જશે, c એમને જો a એપ્સિલોન 0, બરાબર, છેદનો છેદ અંશમાં, તો આમ થઈ જાય ને બીજું શું આવી જાય તમારું, આયા v આવી જાય કે નહીં? કાંઈ નહીં, છેદનો છેદ અંશમાં a e એપ્સિલોન 0, બરાબર, a e એપ્સિલોન 0 k એમને ને v પણ એમને. તો એટલી વસ્તુ તમને લોકોને સમજાઈ ગઈ હશે કે ક્યાંથી આવેલું. બરાબર, હવે આમાં શું ગોતવાનું છે, જે ડાયઇલેક્ટ્રિક અચળાંક છે એની વેલ્યુ ગોતવાની. તો k ની વેલ્યુ, બરાબર, k એમને એમ રાખો, cv આ ગુણો cv ને છેદમાં શું આવી જાય, a એપ્સિલોન 0 ને e. કાંઈ નહીં, k ની વેલ્યુ ગોતવાની છે. તો cv, બરાબર ને, cv a એપ્સિલોન 0 / a એપ્સિલોન 0 e. તો k એમને એમ રાખો. જો c કેપેસિટન્સ 15 પિકોફેરાડે, તો એને ફેરાડેમાં કન્વર્ઝન કરો તો 15 × 10⁻12 થઈ જાય. ને વોલ્ટેજ કેટલો આપેલો, તો કે ભાઈ 500. 5 × આમ લખી શકો. ક્ષેત્રફળ કેટલું આપેલું મને અહીંયા મીટર સ્ક્વેરમાં, 10⁻4 એપ્સિલોન 0 8.85 × 10⁻12 અને e વિદ્યુત ક્ષેત્ર 10⁻6. તો આનું સોલ્યુશન તમારે કરવાનું. તો
તો આઈ થિંક આનું સોલ્યુશન કરીએ તો કેની વેલ્યુ 8.5 મળશે, બરાબર. એકમ એનો કાંઈ નથી, 8.5 કેની વેલ્યુ મળી ગઈ. તો આ વસ્તુ ધ્યાન આપજો કે જ્યારે તમે કોઈક શું કહેવાય કે કેપેસિટરને બેટરી સાથે કનેક્ટ કરો અને એટલી બધી વેલ્યુ આપેલી હોય તો જે આ કેપેસિટરનું ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય હશે એ કેટલું મળે? 8.5 જેટલું. તો આ તમારે લોકોને કરવા જેવું હતું, બરાબર.